અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર પાસેના વિસ્તારમાં ગુરુવારે બપોરે એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું। આ પ્લેનમાં જ્યારે ગુજરાતના પૂર્વ સીએમ જે વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા, જેમનું મિત્રો નિધન થઈ ચૂક્યું। ત્યારે મિત્રો આ જે વિમાન જે દુર્ઘટના બની, ત્યારે આ દુર્ઘટનામાં વિમાનમાં મુસાફરોની સાથે જે હોસ્ટેલમાં રહેતા હતા તે ડોક્ટર અને વિદ્યાર્થીઓને પણ નુકસાન પહોંચ્યું છે। જ્યારે ભાજપ પરિવાર આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે। આ સાથે તેમણે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે। ત્યારે આ મૃત્યુ પામેલા તમામના આત્માઓને ભગવાન શાંતિ આપે એ જ પ્રાર્થના। જ્યારે મિત્રો આ વિમાન જે અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, મિત્રો આ વિમાનમાં 242 જેટલા લોકો સવાર હતા અને આ વિમાનમાં 242 માંથી ફક્ત એક વ્યક્તિ જ બચ્યા છે અને બાકી બીજા બધાના જે નિધન થઈ ચૂક્યા છે। જ્યારે આ અકસ્માત થયાની પછીના જે ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોવા મળ્યા હતા। જ્યારે અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થયું, તેમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ નિધન થઈ ચૂક્યું છે। જ્યારે આ મૃતદેહો તમામ બળીને કોલછો થઈ ચૂક્યા છે, તેના મિત્રો તમે ફોટો અને વિડીયો ઘણા બધા જોયા જ છે। જ્યારે આ દુર્ઘટના બાદ કેટલાક રૂવાડા ઊભા કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જ્યારે કોઈના ધડ માથા અલગ થયા છે તો કોઈના જે કોલછો થયેલા મૃતદેહો ઢગલા જોવા મળ્યા છે। ડોક્ટરોની હોસ્ટેલ પર વિમાન ક્રેશ થતા કેટલાક ડોક્ટરો પણ કાળ સાથે ભેટો થયો છે। પ્લેનમાં 169 ભારતીયો, 53 બ્રિટિશરો, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝો નાગરિકો સવાર હતા।